સો હેલો ગ્રાઇન્ડર મિત્રો, વીકલી એનાલિસિસ વિડીયો છે જેની અંદર આવનારા અઠવાડિયામાં નિફ્ટી કઈ રીતે મૂવ કરશે એની વાત કરશું. એની પહેલા હું વાત કરી દઉં લાસ્ટ વીકના એનાલિસિસ વિડીયોની, જેમાં આપણું પ્રિડિક્શન એવું હતું કે માર્કેટ નોર્મલી ગેપ અપ ઓપનિંગ આપે, મતલબ કે આ છે ગેપ અપ ઓપનિંગ, એને કહેવાય શું બ્રેકઆઉટ ગેપ. અને ત્યારબાદ અગેઇન જો ગેપ અપ આપે એને કહેવાય રન અવે ગેપ. તો મેં આ બે ગેપ થિયરી એક્સપ્લેન કરી હતી. મેં કીધું હતું નોર્મલી 95% એવું બને છે જ્યારે જ્યારે માર્કેટમાં બે ગેપ ક્રિએટ થાય ત્યારે બે દિવસ માર્કેટ કન્સોલિડેશન થાય, મતલબ કે સપોઝ સોમવારના દિવસે માર્કેટ ગેપ અપ ઓપનિંગ આપે, મંગળવારના દિવસે યાનિયારીએ સાઇડ બેઝ થાય અને બુધવારના દિવસે પાછું બ્રેકઅપ આપે, મતલબ કે બ્રેકઆઉટ આપે, તો એનો મતલબ શું થયું કે રન હવે ગેપ ક્રિએટ થયો છે. તો એના પછીના દિવસે મતલબ કે ગુરુવાર ને શુક્રવાર જો માર્કેટ સાઇડ બેઝ રહીએ તો ત્યારબાદ આવતા અઠવાડિયે મતલબ કે નવા સોમવારે માર્કેટ ગેપ ફિલ કરવા માટે જઈ શકે છે અને એક સાથે ડાઉન થાય, મતલબ કે એવું ના હોય કે ભાઈ એક ગાય ગેપ ડાઉન થઈ જાય અને ગેપ અપ થાય ને એવી રીતે થાય. ડાયરેક્ટલી સ્લાઇટલી પ્રેમથી પડે. તો એકવાર હું તમને સ્ટ્રક્ચર ડ્રો કરી દીધું. સપોઝ આવી રીતે એક ટ્રેન્ડ લાઈન ફોલો કરે છે માર્કેટ ડાઉન સાઈડની, અને માર્કેટ આવી રીતે ટચ થઈ નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર આવી રીતે મૂવ કરે છે. આનો કલર કરી દઉં હું ગ્રીન, બરોબર. પછી ડાયરેક્ટલી આ આવી રીતે ગેપ અપ આપે અને જે આ વચ્ચેનો એરિયો છે એ એઝ ઇટ ઇઝ સાઈડ બેઝ થઈ જાય અને આટલો ગેપ ખાલી રહી જાય છે. આ ગેપ ખાલી રહી જાય. આનો કલર કરી દઉં બ્લેક. રેડી. હવે આ બે દિવસ અહીંયા સાઈડ બેઝ રહ્યા બાદ માર્કેટ જો અગેન પાછું ગેપ અપ ઓપનિંગ આપે, આવી રીતે પાછી તેજી કરી અને સાઈડ બેઝ રહીએ, બરોબર છે. તો આ સિચ્યુએશનમાં શું થયું છે, આ જે ગેપ બન્યો આને કહેવાય બ્રેક હવે બાદ રન હવે ગેપ. મતલબ કે અહીંયા જે તેજી થઈ હતી એ તેજીને બ્રેક કરીને અગેન પાછું માર્કેટ ઉપર જતું રહ્યું છે અને રન હવે ગેપ કહેવામાં આવે. રન હવે ગેપ ફીલ કઈ રીતે થાય છે, નોર્મલી બે દિવસ માર્કેટ સાઈડ બેઝ રહીએ ત્યારબાદ માર્કેટ શું કરે છે મિત્રો, તો કે ભાઈ ફટ કરતું એના પછીના દિવસે આવી રીતે ગેપ ફિલ કરવા આવે છે અને અહીંયા જે રિટ્રેસમેન્ટ પેન્ડિંગ હોય આ રિટ્રેસમેન્ટ કમ્પ્લીટ કરતું હોય છે. આવી રીતે આખી આખી આ ગેપ એક્ઝોશન જે ગેપ થિયરી આખી છે મેં તમને ભણાવી દીધી કે બ્રેક હવે ગેપ, રન હવે ગેપ ને ગેપ એક્ઝોશન, આ ત્રણ જ ગેપ હોય છે માર્કેટમાં. આના સિવાય કઈ ટાઈપના ગેપ હોતા નથી અને કઈ રીતે ગેપ વર્ક કરે એ પણ મેં તમને લોકોને સમજાવ્યું. તો હવે કરંટ જે ચાર્ટ છે આપણો મિત્રો, એમાં શું સિચ્યુએશન છે તો કે ભાઈ આપણે આ કરી દઈએ ડિલીટ અને કરંટ સિચ્યુએશન સમજીએ. તો કરંટ સિચ્યુએશનમાં લાસ્ટ વીક એનાલિસિસ જે આપણું હતું ત્યારે કીધું હતું કે અહીંયાથી ગેપ અપ થાય બરોબર મંડેના દિવસે, તો ત્યારબાદ ગેપ ફિલ થવાના ચાન્સ વધશે. તો આ ગેપ અપ થયું મતલબ કે આ રન અવે ગેપ છે. ત્યારબાદ અહીંયા શું બન્યું તો કે 1 2 અને ત્રીજા દિવસ સુધી કન્સોલિડેશન થયું બુધવાર સુધી. ત્યારબાદ માર્કેટે ફેક બ્રેકઆઉટ આપ્યું કેને તો કે આ રેઝિસ્ટન્સને, અને ત્યારબાદ ગેપ ડાઉન થયું. હવે આ ગેપ ડાઉનની લિક્વિડિટી અહીંયા ગ્રેપ કરશે, આટલા વારી તેજી કરી લેશે, ત્યારબાદ ડાઉન સાઈડનો જે આ ગેપ પેન્ડિંગ છે એ ગેપ ફિલ કરશે. હવે જો માર્કેટને ધરારથી બુલ ટ્રેપ, મેં લાસ્ટ એનાલિસિસ વિડીયોમાં કીધું હતું કે ચાર્ટ ખોટું બોલશે, યાદ હોય નીચે કોમેન્ટ કરી દો કે ચાર્ટ ખોટું બોલશે. કારણ કે બેંક નિફ્ટી તેજી દેખાડશે અને નિફ્ટી મંદી દેખાડશે. તો તમે જોઈ શકો છો બેંક નિફ્ટીનો ચાર્ટ અને નિફ્ટીનો ચાર્ટ થોડોક તમને અલગ લાગતો દેખાશે. હવે આનું રીઝન શું તો કે ભાઈ બેંક નિફ્ટીમાં બેંકમાં ધરારથી પંપ કરવામાં આવશે તો જ માર્કેટ પોઝિટિવ છે એવું દેખાશે અને આખું માર્કેટ, કારણ કે આખું ઇન્ડિયા અથવા કોઈ પણ ગ્લોબલ લેવલ ઉપર કોઈ પણ વર્લ્ડની અંદર દેશ છે એ કેની ઉપર નિર્ભિત છે તો કે એની બેંક ઉપર. બેંકમાં વ્યાજ દર ઘટશે મતલબ કે રેપો રેટ ઘટશે તો પબ્લિકને સસ્તા દરે લોન મળશે. સસ્તા દરે લોન મળશે તો પબ્લિક આગળ અલગ અલગ ધંધામાં પૈસા જશે, જેથી મની મલ્ટીપ્લાયર કરીને એક ઇકોનોમિક્સ કોન્સેપ્ટ છે એ મની મલ્ટીપ્લાયર વધશે અને શું છે ઇન્ફ્લેશન ઓછું થાય અને બધા ધંધામાં તેજી જોવા મળશે. એટલે બેંકને ધરારથી તેજી કરવામાં આવે છે, હકીકતમાં છે નહીં. સો એક આ મગજમાં રાખજો. હવે નેક્સ્ટ વીકલી એનાલિસિસની વાત કરીએ તો સિમ્પલ છે ભાઈ, જ્યારે મંદી કરવી હોય ત્યારે આ 23,888 નું લેવલ બ્રેક કરે ત્યારબાદ કન્ફર્મ મંદી, કારણ કે અહીંયા 200 EMA ને 50 EMA નો જે આપણો સેટઅપ છે, 50 EMA નીચે 15 મિનિટના ટાઈમ ફ્રેમ આવી ગયું, 50 EMA ને રિટ્રેસ કરી દીધું. તો ફરજિયાત એવું નથી કે કાલે આ ગેપ ફિલ કરે અપસાઇડ. 80% પોસિબિલિટીઝ છે કે કાલે ડાયરેક્ટલી માર્કેટ ડાઉન સાઈડ માટે જવા ચાલુ થઈ જાય. તો આપણા માટે મંદીની એક લેવલ તો સેટ કરીને તો 23,888 નું લેવલ બ્રેક કરે
તો અહીંથી મંદી સ્ટાર્ટ કરશું આપણે અને મંદી આપણે ખેંચાવીએ, બરોબર છે. આવતા વીકમાં કદાચ થોડું કારણ કે ચીપી માર્કેટ હાલે તો આપણે કારણ કે એમાં આપણા તમને ખબર એનાલિસિસ મોટા હોય છે. 800 પોઈન્ટની આપણે આશા રાખીએ છીએ કે આપણને નિફ્ટી 23,200 સુધી જોવા મળે. બરોબર છે. મારી ગણતરી એ વન વે મુવમેન્ટ મળી જાય તો મજા આવી જાય 23,200 સુધી આ ડાઉનફોલ આપણને જોવા મળી જાય. આ વીકલી એનાલિસિસ છે ભાઈ, કાલનું હજી હું કહું તમને હો. કાલ માટે સિમ્પલ કરવાનું છે. જ્યારે આ લેવલ બ્રેક થાય ત્યારે લોંગ ટ્રેડ ખેંચવાનો ફર્સ્ટ ગેપ ફિલ કરવા માટે અહીંયા સુધીનો. ત્યાં હશે જો આ જે લેવલ રહ્યું ને 23,645નું ત્યાં 30 મિનિટના ટાઈમ ફ્રેમમાં જો 200 EMA આવી ગયું માર્કેટ પડશે ને 200 EMA હરવે હરવે કરતો અહીંયા શિફ્ટ થઈ જાય અને 1 આવર ટાઈમ ફ્રેમમાં 50 EMA રહ્યો એ ફર્સ્ટ ગેપ અને 200 EMA પણ તમને જોવા મળી જાય. હવે વન ડે ટાઈમ ફ્રેમમાં જુઓ 200 EMA ક્યાં છે ભાઈ? તો કે ઓલમોસ્ટ અહીંયા જો બધું હાઈડ કરતો ને તો ક્લિયર દેખાય. ઓલમોસ્ટ અહીંયા છે. એટલે એક રિટ્રેસમેન્ટ માટે 24,444 અથવા 474 સુધી જવું જરૂરી છે. બટ એની પહેલા ગેપ ફિલ કરશે પછી આપણે વિચારવાનું રહેશે કે અહીંયા રિટ્રેસમેન્ટ થશે કે નહીં, કારણ કે ગેપ એક્ઝોશન અહીંયા પણ બાકી છે. રન અવે ગેપ અહીંયાથી પણ બનેલો છે. સો બે બાજુ ખેંચાયેલું હોય. જાજુ બોલીશ તો તમે લોકો કન્ફ્યુઝ થાઓ. એટલે જસ્ટ મેં એક લોંગ વ્યૂ દેવા પૂરતો દીધો. હવે મેઇન વાત કરું કાલે ઇન્ટ્રાડેમાં કઈ રીતે ટ્રેડ કરવો. એઝ અ ટ્રેડર તમે નિફ્ટી ટ્રેડ કરજો, બીજું કાંઈ ટ્રેડ કરતા નહીં, કારણ કે બીજી બધી વસ્તુમાં મેન્યુપ્યુલેશન વધી જાય, ખાસ કરીને સેન્સેક્સ ને એ બધું. તો કાલ માટે સિમ્પલ 23,650 સુધી જો કાલ મંદી થાય, કાલ કા મંગળવાર સુધીની મંદી, એ એક ધ્યાનમાં રાખો. બીજું તમને અહીંયા જે કેન્ડલ ડ્રો કરીને દીધેલી છે ભાઈ, એવી જ રીતની કેન્ડલ અહીંયા પણ તમને પાસવર્ડ થાય, પાસ ઓન આ તમને ડ્રો કરીને દઈ દીધી. જેવું આ લેવલ બ્રેક કરે 15 મિનિટની કેન્ડલ લાલ બને, રેઝિસ્ટન્સ લેવલ તમે આ કેસમાં આ ગણો. આ લેવલ બ્રેક થાય, લાલ કેન્ડલ 15 મિનિટની એવી બને, એનું લો બીજી કેન્ડલ બ્રેક કરે એટલે ડાયરેક્ટલી ડાઉન સાઈડનું પ્લાન કરી નાખવાનું. સિમ્પલ. બરોબર. એ કાલના દિવસનું રિસ્ક રિવાર્ડ તમે સેટ કરી શકો અહીં સુધીનો. બરોબર. ઓવરઓલ લોંગ વ્યૂ મેં તમને ડ્રો કરીને દઈ દીધો. હવે હું આ તમને થોડુંક નાનું કરી દઉં એટલે કાલનો રિસ્ક રિવાર્ડ તમને મળી જાય. 250 પોઈન્ટ કમાવા, 100 પોઈન્ટ હારવા, એટલે 1:2.5 નો રેશિયો ઓન ચાર્ટ તમને જોવા મળી ગયો. બટ તમારે અહીંયાથી અહીં સુધી સબર રાખવું પડશે 100 પોઈન્ટનું. સબર નહીં રાખો તો ઉમરા ભરાઈ જાય, બીજું તો કંઈ હોય નહીં. એના પછી નેક્સ્ટ બેંક નિફ્ટી. બીજું બેંક નિફ્ટી સમજાય પહેલા જ કહી દઉં, આપણે એક હિન્દી ચેનલ સ્ટાર્ટ કરેલી છે, અહીંયા ફોલો કરજો. અહીંયા ગોલ્ડ ને સિલ્વરના એનાલિસિસ કહીશું, બરોબર છે. સાથે સાથે નિફ્ટી બેંક નિફ્ટી પૈસ અને એક ઓપ્સ્ટ્રાની વેબસાઇટ આવે એની ઉપર ડિસ્કશન કરીશ. અહીંયા ઓઆઈ ડેટાનું ડિસ્કશન નથી કરતો બીકોઝ કે હું ઇન ડેપ્થમાં ડિટેલ એનાલિસિસ કરી નાખીશ. સો ડાયરેક્ટલી બેંક નિફ્ટીની વાત કરીએ. બેંક નિફ્ટીની અંદર સેમ ડાયરેક્ટલી લેવલ્સ, નો મોર. જો રિસ્ક ટ્રેડર્સ માટે અને કન્ફર્મ ટ્રેડર માટે બે માટે એન્ટ્રી પ્લાન થાય છે. રિસ્ક ટ્રેડર માટે જોવા જાઓ તો અહીંયાથી પોઝિશન બને અને સેફ ટ્રેડર માટે અહીંયા બોટમથી બને. તો આ 15 મિનિટના ટાઈમ ફ્રેમ મુજબ છે. મારી ગણતરી તો બેંક નિફ્ટીને બહુ વધારે નીચે મંદી કરાવવાની છે. ઓલમોસ્ટ અહીંયા 5 પાંચડા સુધી પાછું. બરોબર. અને રિસ્ક ટ્રેડર અહીંથી એન્ટ્રી લઈ શકે. કઈ રીતે એન્ટ્રી લઈ શકે એ સમજાવી દઉં. કારણ કે હેડ એન્ડ શોલ્ડર બનશે, પહેલા એકવાર અહીં નીચે આવશે, 200 EMA હટશે, ગેપ ફિલ કરશે, પછી પાછું શોલ્ડર બનશે પછી પડશે. થોડુંક લાંબી પ્રોસેસ છે ભાઈ એમાં. આવી રીતે પેટર્ન બનશે આખી. બરોબર. સિમ્પલ કરી દઉં અને પછી તમે લોકો ડાયરેક્ટલી અહીંથી એન્ટ્રી પ્લાન કરો. જેવું આ લેવલ બ્રેક કરે લાલ કેન્ડલ, એ ભેગી તમારી એન્ટ્રી એક્ટિવ થઈ જાય. રેડી. એને ડાયરેક્ટલી ટૂંકું ને ટચ એનાલિસિસ તમને લોકોને કરી દીધું બેંક નિફ્ટી. સેન્સેક્સમાં ભાઈ બેંક નિફ્ટીમાં જે છે એ સેન્સેક્સમાં એઝ ઇટ ઇઝ. સેન્સેક્સમાં આપણે જે લાસ્ટમાં એનાલિસિસ ડ્રો કરી દીધું હતું 76,200નું, એ મુજબ જ એને પ્લાન કર્યું. 77,000 બ્રેક કરે અહીંયા, એની યારે શું કર્યું, બ્રેક ન કર્યું, ડાયરેક્ટ ગેપ ડાઉન આપ્યું. આ 15 મિનિટની કેન્ડલ અહીંયા હતી, રિટ્રેસ થયા, રેડ કેન્ડલ બની, ગ્રીન કેન્ડલ બાદ અહીંયા તમે એન્ટ્રી કરી શકતા હતા આવી રીતે. અને તમારો ટાર્ગેટ ફર્સ્ટ આ રહે તો રિસ્ક રિવાર્ડ બહુ નાનો થઈ જાય, એટલે પહેલા ટાર્ગેટ હિટ થયો પછી એસએલ આવ્યો. છતાંય સેમ એઝ ઇટ ઇઝ કેરી ફોરવર્ડ કે અહીંયા કાલે 77ની ઉપર ગયું હોય તો 77ને રિટ્રેસ કરે અને ત્યારબાદ અહીં પડે એટલે અહીં સુધીના બોટમના લેવલ્સ વર્ક કરશે. રેડી. સેન્સેક્સ સિમ્પલ સમજાવી દીધું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.